તો અન્ય મહત્વના સમાચારો પર નજર કરીએ તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જ્યાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી છે અને બને ત્યાં સુધી અમદાવાદ ન છોડવા માટે પણ આ તમામ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર પણ અપાયા છે, ત્યારે વિદ્યાર્થીનો મુખ્ય નંબર સિવાય અન્ય ઇમરજન્સી નંબર પણ મેળવાયો છે। ત્યારે સોશિયલ મીડિયા પર રિએક્ટ ન કરવા અને અફવા પર ધ્યાન ન આપવા પણ સૂચના આપવામાં આવી। ત્યારે સરકારની એડવાઇઝરીનું પાલન કરવા અને પરિવારના સંપર્કમાં રહેવા માટે પણ સૂચન કરાયું છે। આઈસીસીઆરની સ્કોલરશિપ ઉપર 20 વિદ્યાર્થીઓ અમારે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના છે। ગઈકાલે અમે એક મીટિંગ કરી, આપાત મીટિંગ કરી, એ બધા જ હાજર હતા અને એ મીટિંગમાં એમને અમુક સૂચનાઓ અમે એડવાઇઝરી તરીકે આપી છે। એમાં ભારત સરકારની જે એડવાઇઝરી છે એની પણ જાણ આ સ્ટુડન્ટ્સને વિગતવાર કરી અને અમુક સૂચનાઓ એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે આપી છે। અમદાવાદથી બહાર એ જાય તો અમને જાણ કરીને પરમિશન લઈને જાય ને બનતા સુધી અમદાવાદ નહીં છોડે, જેનાથી અમને ખબર રહે કે સ્ટુડન્ટ સેફ છે ને અમારી સાથે જ છે। એને પૂરેપૂરું આશ્વાસન આપવામાં આવ્યો કે તમે સેફ જ છો। એમરજન્સીના 2 નંબરો એમને આપ્યા છે, 24 કલાકના જે વર્ક કરશે। કોઈ પણ કારણ બનશે તો સ્ટુડન્ટ તરત જ એ નંબરો ઉપર ડાયલ કરી શકે છે। તો એની પાસે પણ એક એમરજન્સી નંબર લીધું છે। અમે અમારા 2 એમરજન્સી નંબરો ને એક ફિમેલ ગાર્ડના નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે। બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે। અત્યારે કોઈ પણ જાતની ર્યુમર્સ ઉપર વિશ્વાસ ન કરે।